ખેડબ્રહ્મા શહેરમાં આંગણવાડીમાં કોબરા નાગની 5 ફૂટ કાચળી મળતા વાલીઓના જીવધર થઈ ગયા। વાસણા રોડ તરફ આવેલ 13 નંબર આંગણવાડીમાં 18 બાળકોની સંખ્યા છે। આ બાબતે સુપરવાઇઝરની 6 મહિના પહેલા પણ જાણ કરવામાં આવી હતી અને આજે ફરી એકવાર કાચળી દેખાતા વાલીઓના જીવધર થઈ ગયા। આ બાબતે આઈસીડીએસમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। ઓચિંતા કોબરા સાપ નાના ભૂલકાને ડંખ મારે તો જવાબદાર કોણ? ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લે તેવી વાલીઓની માંગો ઉઠી। रिपोर्टर जयेश ठाकुर साथे शैलेश पटेल, इंडिया 24 न्यूज, साबरकांठा। आज पहला 8-9 महीना पहला कलेक्ट करीने गेलो छो अहींया वस्तु એટલે તમે કલેક્ટ કરી દીધો કંઈક સમજણ ના પડી? સમજણ એટલે મારું છોકરું અહીંયા ભણે છે, બરાબર। ગઈ ફેરે ભણતું જતું આ દરવાજા કાન આ વસ્તુ મને મળી અને આજે આ વસ્તુ આ દરવાજા જોડે જ મને મળી। એટલે આ વસ્તુ કંઈ નોર્મલ વસ્તુ નથી। આ એક નાક છે જે મારા છોકરા કે કોકના પણ છોકરાના કઈડા તો એનો જીવ જઈ શકે છે, બરાબર। એના માટે અમારે આજે આ મીડિયાવાળાને બોલાવવા પડ્યા કે આ શું કરે છે સરકારે, જે આંગણવાડીના સંસ્થાના જે પણ છે XYZ, બરાબર। આ વસ્તુ નોર્મલમાં ના લેવાય। આજે મારો છોકરો છે, કદાચ બીજાનો છોકરો છે, આ વસ્તુ કઈડા ને તો એનો જીવ જાય। અમારા ઘરથી એક છોકરો જતો રહે, મારું નામ મુકેશભાઈ છે। મારો છોકરો આંગણવાડી 13 જે કચ્છી સમાજવાડીની બાજુમાં ફરોશોપીની બાજુમાં છે, બરાબર। અહીંયા મારા છોકરાને લેવા આવ્યો, દરવાજા જોડે મેં સાપની કાસલી જોઈ। આ વસ્તુ મેં 8-9 મહિના પહેલાં પણ જોઈ હતી, મેડમને રજૂઆત કરી હતી। મેડમ કે અમે આગે કમ્પ્લેન કરીશું, બરાબર, પણ હજી એનો કોઈ નિર્ણય આવ્યો નથી। એક સાપની કાસલી એટલે કંઈ નોર્મલ વસ્તુ નથી। આ નાગ જે અહીંયા આપણે ઇન્ડિયા લેવલમાં ઝેરીમાં ઝેરી સાપ છે, અહીંયા નાના ભૂલકાઓ જે કલાક 2 કલાક 3 કલાક ટાઈમ પસાર કરતા હોય, આ નાગ એમને કરડી જાય તો એ આ કોની જવાબદારી? બસ એટલું જાણવું છે મારે, બીજું કંઈ જાણવું નથી। મને જાણ કરવામાં આવી એટલે હું સ્થળ તપાસમાં આવી અને શૌચાલય અમે બંધ કરાવી દીધેલું છે, લોક મરાવી દીધું છે, એમાં લેવાયેલ નથી એવું અમે લેખિતમાં પણ ઓફિસમાં આપી દીધું છે રિપેરિંગ માટે। હા ભાઈ, રિપેરિંગ માટે ઓફિસમાં લેખિત પણ ઘણો સમય થઈ બેન, ક્યારે આનું નિરાકરણ આવે? આપી દીધું અમે, ફરીથી પાછું આજે ફરીથી આપી દીધું એ વખતે બીના બને એ વખતે કરી હતી ને જેટલી વાર અમે મીટિંગ ભેગી થયા હતી તો હું મૌખિકે કહું કે મારે રિપેરિંગનું કંઈક કરો એમ। 8,500 ગ્રાન્ટ હમણાં ફાળવી છે, તો 8,500માં મારે શું રિપેર કરવાનું? શૌચાલય કરાવવું કે ઓટલો કરાવવો કે બાર રોડ કરાવવો? રોડ છે, રોડ આગળ બાળકોનું જોખમ કેટલું? ઓકે।